ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા વૈષ્ણવોની રજૂઆત. સાપોર જળ હોનારતને 41 વર્ષ પૂર્ણ, એ દિવસો હજુ નથી ભૂલ્યા લોકો. ફળિયામાં આરામ કરતા યુવાન પર સિંહનો હુમલો. અને સમૂહ લગ્નના નામે 15 યુગલ સાથે 3 શખ્સે 3
₹52 લાખની છેતરપિંડી આચરી। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે વૈષ્ણવોએ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનાર મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા શ્રી વિઠ્ઠલેશ્વર ભુવન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે આ ફિલ્મ સંપૂર્ણ સનાતન ધર્મ અને તેમાં સમાવિષ્ટ વૈષ્ણવ સંપ્રદાય તેમજ અન્ય ધર્માચાર્યો, ગુરુજનો, સંતો, મહંતોના પાત્રોને ખલનાયકના રૂપમાં દર્શાવીને વૈષ્ણવ સમાજ અને આચાર્યોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે। સાથે સાથે સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાય વિશે ખોટી ભ્રમણાઓ ફેલાવી યુવા પેઢીને વૈદિક સનાતન ધર્મથી દૂર લઈ જઈને ગેરમાર્ગે લઈ જવાનું હીન કરી આ ફિલ્મ દ્વારા થઈ રહ્યું હોય, આથી આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગણી વ્યક્ત કરી હતી। વિઠ્ઠલેશ ભવન હવેલી જુનાગઢ મહારાજ શ્રી શરદરાય બાવાની આજ્ઞાથી આ જે કથાકથિત જે બહુચર્ચિત ફિલ્મ આવી રહી છે, જે હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને એના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધમાં રજૂઆત કરવામાં આવી છે। અવારનવાર વિધર્મીઓ દ્વારા આવી રીતે હિન્દુ સંસ્કૃતિની ઉપર જે આક્રમણ કરવામાં આવી રહ્યું છે અને એની સંસ્કૃતિને બદનામ કરવાની જે એકદમ જધન્ય પ્રવૃત્તિ કરી રહ્યા છે, એની સામે અમારો સખત વિરોધ અમે નોંધાવી રહ્યા છીએ। સૌરાષ્ટ્રભરમાંથી, ગુજરાતભરમાંથી અને ભારતભરમાંથી સકલ બધા જ હિન્દુ સંગઠનો, સનાતન ધર્મીઓ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે। આ ફિલ્મ સદંતર બંધ થવી જોઈએ, એની રજૂઆત ન થવી જોઈએ, રિલીઝ ન થવી જોઈએ એવી અમારી માગણી છે। મહારાજશ્રીના આજ્ઞાથી અને વિઠ્ઠલેશ ભવન તરફથી આ એક આખા સમગ્ર હિન્દુ સંસ્કૃતિને સાથે લઈ અને અમે કલેક્ટરશ્રીને મળવા આવ્યા છીએ, આવેદનપત્ર આપ્યું છે અને અમારી વાત સીએમ સુધી, પીએમ સુધી અને સમગ્ર પહોંચે અને હિન્દુ ધર્મની રક્ષા માટે, હિન્દુ ધર્મના નૈતિક સિદ્ધાંતોનું અવમૂલ્યન કરવા માટે આની ઉપર સખત સજા થવી જોઈએ અને આ ફિલ્મ રજૂ ન થવી જોઈએ એવી અમારી માગણી છે। જૂનાગઢ જિલ્લા કોર્ટ ખાતે કાનૂની સેવા સત્તામંડળ તથા તાલુકા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જ જજ બીસી ઠક્કરના માર્ગદર્શનમાં સેક્રેટરી AR પરમાર દ્વારા લોક અદાલત યોજવામાં આવી હતી, જેમાં દિવાની કેસ, ફોજદારી કેસ, સામાન્ય મારામારીના કેસ, ચેક રિટર્ન કેસ, બેંકને લગતા કેસો તેમજ PGVCLના કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું। સેક્રેટરી HR પરમારે જણાવ્યું હતું કે આજની નેશનલ લોક અદાલતમાં 4000થી વધુ કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં બંને પક્ષો દ્વારા સમાધાન કરીને દંડ ભરવામાં આવે છે, જેમાં બેંકો, જીપી અને અન્ય સંસ્થાઓ પણ ઉપસ્થિત રહી હતી। નમસ્કાર મિત્રો, હું HR પરમાર, DLC સેક્રેટરી જૂનાગઢથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજ રોજ જૂનાગઢ જિલ્લામાં તેમજ ગુજરાત રાજ્યમાં નાલસા દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને સદર લોક અદાલતમાં બેંક અંગેના કેસો, ચેક રિટર્નના કેસો, સામાન્ય મારામારીના કેસો તેમજ વ્યવહારિક તકરાર અંગેના કેસોનું નિવારણ કરવા માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે અને સદર લોક અદાલતમાં અત્યારે અમે દરેક કોર્ટની મુલાકાત લીધી તો પક્ષકારોનો બહુ સારો અને બહોળો પ્રતિસાદ મળવામાં આવેલ છે અને લોકોએ પણ ઉત્સાહથી ભાગ લીધો છે અને સદર લોક અદાલતમાં અમારા પ્રયત્નો તથા અમારા ઉપરી અધિકારી શ્રી ઇન્ચાર્જ ડીસી સાહેબ શ્રી બીસી ઠક્કર તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી સાહેબ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબની સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ અમે ખૂબ જ પ્રયત્ન કરેલ છે અને સદર લોક અદાલતને સફળ બનાવવા માટે અને અમારે એવી આશા છે કે આજની લોક અદાલતમાં પણ 4000થી 5000 જેવા કેસોનો સુખદ નિકાલ થાય એવો અમારો સંપૂર્ણ પ્રયાસ રહેશે। વડસાવિત્રી પૂનમના દિવસે સુપ્રસિદ્ધ મામનાથ મહાદેવ મંદિર ખાતે જલ દર્શનનો ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। શિવલિંગને પાણીની અંદર રાખીને આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ વરસે તેવી પ્રાર્થના શિવ ભક્તો દ્વારા કરવામાં આવી હતી। મામનાથ મંદિરના મહંત પ્રદીપ ગિરી ગોસ્વામીના માર્ગદર્શનમાં પૂજારી ધર્મેશ ગિરી તેમજ સ્વયંસેવકો દ્વારા બપોરથી જ નિજ મંદિરની અંદર જળ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી અને સાંજે 5 કલાકે શિવજીના જળ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। ત્યારે સંધ્યા આરતીમાં ઉપસ્થિત ભાવિકોએ ભોળાનાથના વિશિષ્ટ દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી।
નિયમિત દર્શનાર્થે આવતા શિવ ભક્તોએ માંગનાથ મંદિરનો મહિમા અને આજના દિવસે થયેલા જળ દર્શન અંગે વિગતો આપી છે. રાત્રિના 8 કલાકે મહાપૂજા બાદ દર્શનનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સાપુર જળ હોનારતને 41 વર્ષ પૂર્ણ થયા છે. 22 જૂન 1983 ના રોજ જળ પ્રલય હતો. શાહપુર વિસ્તારમાં એ સમયે એક જ દિવસમાં 70 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને અત્ર સર્વત્ર પાણી થઈ ગયું હતું. આ હોનારતના કારણે ઓઝત, ઉબેડ, મધુવંતી નદી ગાંડીતુર બની હતી અને જોતજોતામાં વંથલી તેમજ શાહપુરની સાથે કણજા અને ધણફુલિયા સહિતના ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેમાં સંખ્યાબંધ લોકો અને ઢોર મોતને ભેટ્યા હતા. એટલું જ નહીં, લોકોને 2 દિવસ સુધી મકાનના નળિયા, છાપરા અને વૃક્ષો પર આશરો લેવો પડ્યો હતો. જળ હોનારતની વીજ પુરવઠો અને સંદેશ વ્યવહાર પણ ખોરવાઈ ગયા હતા. તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને મુખ્યમંત્રીએ શાહપુરની જળ હોનારતની સર્જાયેલી તારાજીનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત નેતાઓ, મંત્રીઓ વગેરે પણ શાહપુર ઉપરાંત વંથલી વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા અને એક અઠવાડિયામાં તમામ તાકાત લગાવીને સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારનો વ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો. જળ હોનારત બાદ રોગચાળો ના ફેલાય તે માટે સાવરણાને લઈને કીચડ સહિતની ગંદકીની સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત પશુઓના મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. આજે શાહપુર જળ હોનારતને 41 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ હજુ સુધી એ સમયના દ્રશ્યો અને સ્થિતિને લોકો ભૂલી શકતા નથી. તે સમયમાં સાક્ષી ઇન્દુબેન પંડ્યા અને કલ્પેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે હજુ અત્યારે પણ લોકો તે સમયની ભયાનકતા દ્રશ્યો ભૂલી શકતા નથી. હું ઇન્દુબેન મુગટલાલ પંડ્યા, અમે મૂળ શાહપુરના રહીશ છીએ. 1983ની અંદર જે શાહપુરમાં હોનારત થયું હતું એના વિશે હું આજ વાત કરું છું કે એકદમ વરસાદ, મુસળધાર, વીજળીના કડાકા ભડાકા અને એવું તો હોનારત કે 100 ઇંચ વરસાદ તેથી પૂરો પડ્યો શાહપુરમાં અને એકોએક ઘરની અંદર પાણી ભરાણા. કોઈ ઘરની અંદર તો મૃત્યુ પામેલી લાશો તણાઈને આવી. એમાં એક તો એવી લાશ આવી આયરાણીની કે જે પોતાના બાળકને જન્મ આપી અને ખાટલામાં સૂતી હતી. એવે સમયે અમારા બાજુવાળા વિઠ્ઠલભાઈ ઊભી તર આવડતી હતી, ખાટલો લઈને એને લઈ આવ્યા હતા અને ભેંસો તણાય, ગાયો તણાય, ગાડા જોડેલા બળદો તણાય. આવા ઘણા દ્રશ્યો અમારા શાહપુરમાં જોવા મળ્યા. ત્યારે અમે એક અમારું મકાન જૂનવાણી અમારા દાદાનું, એ બંગલી હતી, એમાં મારા છોકરાઓને લઈને હું બેઠી હતી. તો ઘરની અંદર અમે તેલ લીધું હતું, એના ડબ્બા તડોતડ તૂટ્યા અને જે ફોટા રાખેલા હતા એ પડ્યા ને એકદમ અમારા ઘરની અંદર પાણી ઘૂસી ગયું. બધોય માલ બધાયનો તણાવા લાગ્યો. આવા દ્રશ્યો જોઈને એકદમ રાડ ગામની અંદર મચી ગઈ હતી અને ગામની રાંગ તૂટી અને એ રાંગ તૂટતા આ કાળવો પણ એટલો જ વડલી પાસે પૂર આવ્યું હતું. એ પૂર અમારા ગામની અંદર આવ્યું રાંગ ઠેકીને અને રાંગ ફાટીને મીઠી વેણની અંદર સમાણી અને વંથલી બાજુ મોટા ગાબડા અમારા શાહપુરની રાંગના પડ્યા. આ દ્રશ્ય એક ભયંકર અને અતિદૃષ્ટ હતું કે જે કોઈ દી ભગવાન કોઈને ન બતાવે. એવી તો વીજળી, એવો વરસાદ, એવો માનવનો જે દ્રશ્ય ખરાબ કે કોઈ મૃત્યુ સમયે બચાવવા ન જઈ શકે એવે સમયે એક મોટામાં મોટો ખેડૂતોએ જે કર્યો હોય, ખડ વાઢીને ઓલો ડાંગર ને બધું વાઢીને ભેગું કર્યો હોય, ઓલો શું કહેવાય ભૂલાઈ ગયું છે, એની અંદર સાપ અને માણસો બંને ભેગા. સાપ અને માણસો, માણસને સાપનો ડર લાગે અને જે કર્યા હતા કાંધવા કહેવાય એની અંદર માણસો પણ બેઠા હતા અને તણાતા અમારા રેલવે સ્ટેશનના પુલમાંથી જતા હતા. આવા દ્રશ્ય જોઈને અમારી આંખો પણ થાકી ગઈ હતી અને નિરાશા અનુભવવા લાગ્યા. અમને તો એમ થયું કે મોત નજીક જ આવ્યું છે, પણ કોઈ પ્રભુની કૃપાથી અમે બધા બચી ગયા.
અને આ પૂર જોવા માટે ઇન્દિરા ગાંધી આવેલા અને અમારા સાપુરની અંદર જે ધાન્યનો સંગ્રહ હતો કે જેની અંદર ચોખા, ઘઉં, બાજરો ઢગલે ઢગલા, એમને બજારની અંદર ગંદકી એટલી તો ફેલાણી કે રોગ ફેલાય. અને આવું દ્રશ્ય અને એ હોનારત એક જુદું જ હોનારત હતું. મિત્રો, વાત કરવામાં આવે 22/6/1983, ત્યારે મારી ઉંમર અંદાજે 10 વર્ષની. અમારું ગામ, અમારું વતન એટલે કે સાપુર ગામમાં જળ હોનારત થયું. કહેવાય છે કે આ જળ હોનારત રાત્રિના સમય દરમિયાન થયું અને અમારી લોકમાતા એટલે કે ઓજત, આ ઓજતની અંદર એટલું તો વરસાદી પાણી આવ્યું અને ઓજત જે છે એ પાણી સમાવી ન શકી એટલે ઓજત જે છે એ સોનારડી ગામ પાસે ફાટી અને એ પાણી જે છે એ સાપુરનો ઊંચામાં ઊંચો ગણાતો વિસ્તાર એટલે કે રેલવે સ્ટેશન, આ રેલવે સ્ટેશનની અંદર એના ધક્કા સુધી આ પાણી જે છે એ પહોંચ્યું. ત્યારે એ લેવલે જ્યારે સાપુરની વાત કરવામાં આવે તો સાપુર આખું ગામ જે છે એ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આવી પરિસ્થિતિમાં અમારા લોકોનો બચાવ જે છે એ અમે ઊંચી મેળીઓ ઉપર ચડી અને કરેલો. લગભગ 2 થી 3 દિવસ સુધી આવી જ પરિસ્થિતિ રહેલી. પણ 22મી તારીખે અતિ વધુમાં વધુ વરસાદ જે છે એ પણ નોંધાયો અને જેમને હિસાબે સાપુર જે છે એ તારાજ થયું. આવી ભયંકર પરિસ્થિતિ, કુદરતનું આ રૌદ્ર સ્વરૂપ ભગવાન કોઈ દિવસ કોઈને ન બતાવે. કહેવાય છે કે આ બધી વાતની જ્યારે સરકારની ખબર પડી એટલે કે રાહત કામગીરી પણ તુરંત કરવામાં આવી, પરંતુ આ બધો સમય વીત્યો ત્યાં લગીની અંદર પશુ પક્ષીઓ અને માણસોને ખૂબ જ તારાજી નોંધાઈ. સાથે સાથે કહેવાય છે કે અન્નના ભંડાર હતા એ પણ બધા ખતમ થઈ ગયા. ત્યારે કહેવાય છે કે આપણા દેશની પરંપરા રહી છે કે ભૂખ્યાને અન્ન મળે છે. આ પરિસ્થિતિની અંદર સરકારશ્રી દ્વારા અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સાપુરને મીઠાથી લઈ અને દરેક વસ્તુ જે છે એ પહોંચાડવામાં આવી. કોઈ સંસ્થાઓએ અમને કપડાં પણ આપેલા, કોઈ સંસ્થાએ અમને ભોજન માટેની વસ્તુઓ પણ આપેલી. અને કહેવાય છે ને કે દુખિયાને સાથ આપવા માટે હંમેશા ભારત વર્ષ તૈયાર રહેલું છે. ત્યારે સાપુરને ફરીથી બેઠું કરવામાં પણ દરેક લોકો અમને ઉપયોગી થયા છે. આ દિવસ જ્યારે આવે છે ને ત્યારે અમને એ દિવસો યાદ આવી જાય છે. અમારી કેવી પરિસ્થિતિ હતી. અમને સપનામાં પણ એવું નહોતું લાગતું કે અમે બચી જશું, પરંતુ એ દિવસે અમારો બચાવ થયો. અમે કુદરતનો આભાર માનીએ છીએ અને ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ કે હે પરમ કૃપાળુ પરમાત્મા, આવા દિવસો કોઈને ન દેખાડો. જૂનાગઢમાં રઘુવંશી સેના દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અમદાવાદના જાણીતા ડોક્ટરે દર્દીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ગીતાબેન કોટેચા, સહકારી આગેવાન ડોલરભાઈ કોટેચા, પાર્થ કોટેચા, કડિયા સમાજના પ્રમુખ વિવેકભાઈ ગોહિલ, કિશોરભાઈ ચુટલિયા અને રઘુવીર સેનાના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન ડોક્ટરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલના ડોક્ટર આશિષ શેઠ, ડોક્ટર રવિ ઢોલરિયા, ડોક્ટર અજીત ગોહિલ સહિતના તબીબોએ મગજના રોગ, હાડકાના રોગ, હૃદય રોગ, આંખના રોગ સહિતના રોગોનું નિઃશુલ્ક નિદાન કરી આપ્યું હતું. કેમ્પમાં 600 થી વધુ દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો. સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના માર્ગદર્શન નીચે આજે જૂનાગઢ ખાતે શેલ્બી હોસ્પિટલના ખ્યાતનામ ડૉક્ટરોનો એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર મોટા જે ડૉક્ટરો છે જેમની એપોઇન્ટમેન્ટ લેવી પણ સામાન્ય નાના માણસો માટે ખૂબ મુશ્કેલ થતું હોય છે, એવા ડૉક્ટરો આજે જૂનાગઢના આંગણે પધાર્યા છે. રઘુવીર સેનાના પ્રમુખ મારા નાના ભાઈ એવા ગિરીશભાઈના આગ્રહને માન આપીને એના સંબંધોનો ઉપયોગ કરીને વિનામૂલ્ય જૂનાગઢની પ્રજાને આ ડૉક્ટરનો લાભ મળે અને મફત સારવાર મળે, સારી સારવાર મળે અને રોગ મુક્ત થાય એવી શુભકામના સાથે ગિરીશભાઈએ જે મોટું આયોજન કરેલ છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. સાથે સેવાભાવી ડૉક્ટરો જે શેલ્બીના છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. એટલે કે જૂનાગઢના આંગણે અમદાવાદથી પધાર્યા છે એ બદલ હું એમનો આભાર પણ માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. શ્યામવાડી ખાતે આજે શેલ્બીના જે આખા દેશ અને વિદેશમાં હોસ્પિટલ પ્રખ્યાત છે અમદાવાદની વિક્રમ શાહવાડી, એના ટોપ ડૉક્ટરો આજે જૂનાગઢની અંદર પધાર્યા છે અને ફ્રી ઓફ બધાનું નિદાન કરવાના. કારણ કે આપણે એને જ્યારે બતાવવા જાવ ને તો એક મહિનાનો ટાઈમ લ્યો ને તો એ ટાઈમ નથી મળતો. એવા બધા ડૉક્ટરો આવ્યા છે. માથાના છે, પગની પેનીના દુખાવો હોય, હાડકાના દુખાવો હોય, કિડનીના છે, માનસિક રોગના છે, પેટના છે,
આ બધા ડૉક્ટરો આજે એક જ જગ્યાએ ભેગા થઈ અને આજે પણ સવારથી ને અહીંયા જૂનાગઢના પ્રજાજનો કે જે અમદાવાદ સુધી નથી, ઇવન બધા મોટા માણસો પણ આજે અહીંયા ખાસ કરી નિદાન કરવા આવ્યા છે. ફરીને ભગવાનને પ્રાર્થના કરું કે આમાંથી ને કોઈને એવો રોગ ન નીકળે કે ક્યારેય ન મટે એવો, પણ નાના મોટા દુખાવા અને જે રોગ થતા હોય એના માટે આ ટોપ ડૉક્ટરો છે. જેટલા પણ અહીંથી નિદાન કરીને જાય એ વહેલામાં વહેલા દવા લઈ અને હાજા થઈ જાય એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરું. સાંસદ રાજેશ ચુડાસમાની ઉપસ્થિતિમાં ભાજપ જૂનાગઢ મહાનગરના કાર્યકરોનો આભાર દર્શન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સંસદીય જૂનાગઢ લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ વિધાનસભામાં સૌથી વધુ લીડ મળી તે માટે દરેક કાર્યકર્તાનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે શહેર પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના 3 કર્મસ્થ કર્મચારીના અવસાન ખૂબ જ દુઃખદ ઘટના છે. કાર્યક્રમમાં ચંદ્રેશભાઈ હેરમા, ગિરીશભાઈ કોટેચા, ગીતાબેન પરમાર, શશિકાંત ભીમાણી એ વક્તવ્ય આપ્યું હતું. સાંસદ ચુડાસમાએ સૌથી વધુ લીડ આપવા બદલ મહાનગરના સંગઠનના પ્રમુખ પુનિત શર્મા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ રીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી સહિતના કોર્પોરેટરો, સંગઠનના કાર્યકરો, બોર્ડ બૂથ તેમજ પેજ સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ લોકસભાની સીટ એ એવી સીટ છે કે જ્યાં 7 વિધાનસભા આવે છે અને 7 વિધાનસભાની તાસીર એ રાજકીય તાસીર હોય, સામાજિક તાસીર હોય કે ભૌગોલિક પરિસ્થિતિ હોય, આ 7 વિધાનસભા અલગ અલગ રીતે વેચાયેલી છે. પણ જ્યારે આજે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી છે ત્યારે ખાસ કરીને જૂનાગઢ વિધાનસભાના કાર્યકર્તા, આગેવાનો અને બહેનો અને યુવાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. હેલ્થ ઇઝ વેલ્થ. કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડૉક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડૉક્ટર બનવું એ શક્ય નથી અને જરૂરી પણ નથી. કારણ કે
આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઈલાજ શક્ય છે. અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. માંગરોળ તાલુકામાં યુવક પર સિંહે હુમલો કરતા લોકો ભયભીત થઈ ગયા છે. આ યુવક ફળિયામાં આરામ કરી રહ્યો હતો ત્યારે જ વનરાજાએ આવીને તેને ઝપટમાં લીધો હતો. સેરિયાઝના પટ્ટીસિમ શાળા વિસ્તારની આ ઘટનામાં યુવાનને મોઢા પર ગંભીર ઈજા થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વારંવાર ગ્રામ્ય વિસ્તારમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓ આવી ચડતા હોય, જેથી લોકોને ભયનો ઓથાર નીચે જીવવું પડી રહ્યું છે. યુવક પર સિંહના હુમલાની ઘટનાના પગલે વન વિભાગે ઘટના સ્થળ પર પહોંચીને સિંહનું લોકેશન મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. મારું નામ ડાકી સનાભાઈ ગોવિંદભાઈ, હું સેરિયા, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. અમે વાડી વિસ્તારમાં રહીએ છીએ, પટ્ટીસિમ શાળા મેળે. ત્યાં રાતના લાઈટ ઓછી હતી ને, એમ કે મને ગરમી થઈ ને હું બરાબર નીકળ્યો ને ત્યાં રીંધા સડી ગઈ ને, તો હાવજો આવીને મારી પર હુમલો કરી દીધો. ને આવા હાઈજીન છે ને વન વિભાગમાં રાખવાના, એમાંથી દૂર રાખવાના છે. ને આવો હુમલો છે ને અમારે બીજા ભાઈને કરી દીધો, એને દૂર કરો અમારી માંગ. વંથલી પાસે એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગાતોઈ ટોલ નાકા નજીક સર્જાયેલા અકસ્માતમાં બંધ પડેલા ટેમ્પો પાછળ એસટી બસ ચાલકે ટક્કર લગાવી હતી. બસ ચાલકની બેદરકારીથી અકસ્માત થયાનો મુસાફરોએ આક્ષેપ કર્યો હતો. સોમનાથ દાહોદ રૂટની એસટી બસના ઈજાગ્રસ્તને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મારું નામ શક્તિભાઈ, ગામ ભાવનગર, અને હું જતો તો રાજકોટથી ગળું, તો વંથલી ટોલ નાકા ઉડીને ડ્રાઈવરે આઈસરના ખાતામાં નાખી દીધી એસટી. ડ્રાઈવરની બેદરકારીના લીધે, એસટીના ડ્રાઈવર આઈસર સાઈડમાં ઉભું તો એના ખાતામાં નાખી દીધી. 15 થી 20 જણા હતા. પછી 108 બોલાવીને પછી અમે બધા દવાખાને આવી ગયા. 4 જણાને, 4 થી 5 જણાને. જૂનાગઢના સંજયભાઈ રાજુભાઈ સોલંકીનું અપહરણ, હત્યાની કોશિશ અને એસ્ટ્રોસિટી સહિતના ચકચારી કેસમાં
ગણેશ જાડેજા સહિતના 5ની જામીન અરજીની સુનાવણી શુક્રવારે બીજી વખત ટળી હતી. આ કેસમાં હાલ ગોંડલના ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિપસિંહ ઉર્ફ ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના 5 આરોપીઓએ કરેલી જામીન અરજીની સુનાવણી 21 જૂન પર રાખવામાં આવી છે. પરંતુ શુક્રવારે અદાલતમાં બચાવ પક્ષ અને સરકારી વકીલની દલીલ પૂર્ણ થઈ હતી. જોકે વધુ સુનાવણી 25 જૂન મંગળવાર પર રાખવામાં આવી છે. આ દરમિયાન ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના 5 આરોપીઓએ સેશન કોર્ટમાં રજૂ કરેલી જામીન અરજી સામે ફરિયાદી યુવક સંજય રાજુભાઈ સોલંકીએ એડવોકેટ મારફતે કોર્ટમાં આધાર પુરાવા સાથે 10 પાનાની વાંધા અરજી રજૂ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આરોપીને જામીન પર છોડવામાં આવે તો તેની જાન પર જોખમ થઈ શકે તેમ છે. આજે જામીન અરજીની સુનાવણી ગણેશ જાડેજા કેસની આ ગણેશ જાડેજા તથા તેના મળતિયાઓ ટોટલ કુલ 5 જણાએ આજે રેગ્યુલર જામીન અરજી નામદાર કોર્ટમાં દાખલ કરી હતી, જેની આજે સુનાવણી મુકરર કરવામાં આવી હતી. જેમાં નામદાર અદાલતે બંને પક્ષને સાંભળ્યા છે, ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષને. તમામની દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને હવે જે હુકમ છે તે 25 તારીખે જાહેર કરવામાં આવશે. આ કેસમાં પોલીસ દ્વારા જે રૂટીન જે રીતે સોગંદનામું કરવામાં આવે છે કે અત્યાર સુધી કેટલી તપાસ થઈ છે, કેટલી તપાસ કરવાની બાકી છે, કયા કયા આરોપીઓએ શું રોલ ભજવ્યો છે આ ગુનામાં, આ તમામ છણાવટ છે એ પોલીસે પોતાના એફિડેવિટમાં વિગતવાર કરેલી છે. જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના નામે સમૂહ લગ્ન કરવાની જાહેરાત કરી 3 શખ્સે 15 યુગલ સાથે 3.52 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વિસાવદરના યુવકે કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. વિસાવદરના ખોડિયારપરામાં રહેતા રઘુભાઈ ઉકાભાઈ રાઠોડના નાના દીકરા જયદીપની સગાઈ થઈ ગઈ હોય અને લગ્ન કરવાના હોય. વિસાવદરમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલ જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું 13 મેના રોજ આયોજન કરવામાં આવ્યું હોય, જેથી રઘુભાઈ તેમના પુત્રના લગ્ન માટે ₹11,000 અને વેવાઈ પક્ષના 11,000 ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ ઉસદડિયાને આપી તેની પહોંચ મેળવી હતી. બાદમાં જુદા જુદા બહાના બતાવીને સમૂહ લગ્ન નહીં કરી આપીને ઓફિસ બંધ કરી દીધી હતી. રઘુભાઈના પુત્ર ઉપરાંત અન્ય 14 યુગલો પાસેથી સમૂહ લગ્નના નામે બગડુ ગામના ભરત ઉસદડિયા, નાની પીડાખાઈ ગામના મહેશ પ્રેમજી ગજેરા અને ઢેબર ગામના મનસુખભાઈ બાવાભાઈ વઘાસિયાએ સમૂહ લગ્નના નામે ₹3.52 લાખ લઈને સમૂહ લગ્ન નહીં કરી આપીને પૈસા પાછા નહીં આપી વિશ્વાસઘાત છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રઘુભાઈ રાઠોડ નામના ફરિયાદી દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી કે આજથી 2 મહિના પહેલાં જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરત ઉસદડિયા તેમના સંપર્કમાં આવેલા અને પોતે વિસાવદરમાં સમૂહ લગ્ન કરવા માગે છે તેવી હકીકત જણાવેલી. તેના આધારે આ ભરત ઉસદડિયા અને અન્ય 2 સાથીદારો મહેશ પ્રેમજી ગજેરા અને મનસુખ બાવાભાઈ વઘાસિયા, આ બંને લોકો વિસાવદર ખાતે છે એ એમના સમૂહ લગ્નના જે ફી પેટે રૂપિયાનો વહીવટ કરતા હતા અને અમને જે ફરિયાદીને જણાવેલું કે આવતી 13/5/2024ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરેલી છે, તો તેમાં મૂર્ત્યા પક્ષે ₹11,000 અને કન્યા પક્ષે ₹22,000. તો આ રઘુભાઈએ પોતે અને પોતાના વેવાઈના બંનેને મળીને ₹33,000 છે આ લોકોને સમૂહ લગ્નની ફી પેટે જમા કરાવેલા. પરંતુ આ ભરત ઉસદડિયાએ છે 13/5/2024ના રોજ જે સમૂહ લગ્નનું નક્કી થયેલું તે મુજબ સમૂહ લગ્ન ગોઠવેલા નહીં અને આ ફરિયાદી ઉપરાંત હાલ સુધી જે 15 લોકો સામે આવેલા છે, કુલ મળીને તેમને 51 સમૂહ લગ્નની વાત કરેલી. તો આ 15 સાક્ષીઓ છે તેમની સાથે પણ આવી રીતે છેતરપિંડી કરેલી છે અને તમામ મળીને અત્યાર સુધીમાં ₹3,52,000 છે એ છેતરપિંડી કરેલી છે. આ આંકડો વધવાની શક્યતા છે, કારણ કે આ ઉપરાંતના અન્ય લોકો સાથે પણ સમૂહ લગ્નના બહાને એમને સિટિંગ કરેલું હોવાની પૂરી શક્યતા છે. તો હું આપના માધ્યમથી પણ તમામ લોકોને અપીલ કરીશ કે જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ કે આ ભરત ઉસદડિયા દ્વારા સમૂહ લગ્ન કે અન્ય કોઈ સ્કીમના બહાને આપની સાથે ચીટિંગ થયું હોય તો તાત્કાલિક વિસાવદર પોલીસ સ્ટેશન અથવા તો અત્રેની ઓફિસનો સંપર્ક કરો. આ ઉપરાંત આ 3 આરોપી નામજોગ સિવાયના જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ વિરુદ્ધ પણ 400/420નો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ભરત ઉસદડિયા છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સુરત ખાતે પણ તેના વિરુદ્ધ છે એ ચાંદીના ઘરેણાને સોનાનો વરખ ચડાવી તેના પર લોન લઈ તે પ્રકારનો ચીટિંગનો કેસ દાખલ થયેલો છે.
તો આ બાબતે હાલ વિસાવદર પોલીસ સ્ટેશનમાં જે સમૂહ લગ્નના નામે ચીટિંગ થયેલું છે તે ગુનાની તપાસ શરૂ છે. તેમાં આ જે ભરત ઉસદડિયાના અન્ય 2 સાથીદારો મહેશ ગજેરા અને મનસુખ વઘાસિયા આ બેને ધરપકડ કરવામાં આવેલી છે. ભરત ઉસદડિયા હાલ નાસ્તો કરતો હોય તેના વિરુદ્ધ તપાસ શરૂ છે. ધોરાજીમાં મહારાજ ફિલ્મને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ઓટીટી પર રિલીઝ થનાર આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. આ ફિલ્મ ભગવાન શ્રી કૃષ્ણ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે તેમજ હિન્દુ ધર્મગુરુઓ અને સનાતન હિન્દુ ધર્મને ઉતારી પાડવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ 150 વર્ષ પહેલાના કોર્ટ કેસ પર આધારિત છે. તે સમયે અંગ્રેજોનું શાસન હતું. તેઓ હિન્દુ સમાજને તોડવા માંગતા હતા અને આજે 150 વર્ષ પછી કેસ દ્વારા હિન્દુ ધર્મનું અપમાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું વૈષ્ણવ સંપ્રદાયે જણાવ્યું હતું. આમાં ફિલ્મ સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સમાજના ધાર્મિક ગુરુ આચાર્યો તેમજ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના હેતુથી બનાવવામાં આવી છે અને આ ફિલ્મ રિલીઝ થશે તો કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે તેમ છે. એટલા માટે આ ફિલ્મ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી માંગણી વૈષ્ણવ સંપ્રદાય દ્વારા કરવામાં આવી છે. યશરાજ પ્રોડ્યુસ્ડ જે ફિલ્મ જે રિલીઝ થવાની છે મહારાજ નામની, એ ફિલ્મની અંદર 1862ની એક જૂની સ્ટોરી લેવામાં આવી, જેની અંદર ભગવાન કૃષ્ણ વિશે તથા પુષ્ટિ માર્ગના ધર્માચાર્યો વિશે એક અભદ્ર ટિપ્પણી અને ખોટા કેસ જે તે સમયે કરી હિન્દુ ધર્મને બદનામ કરવા માટેની એક ચેષ્ટા કરવામાં આવેલી હતી. અંગ્રેજોનું શાસન હતું એટલા માટે હિન્દુઓને વિરુદ્ધમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. એવો મેસેજ જાય કે આનાથી હિન્દુઓ એક પ્રકારના એમાં જાય કે આમાં દંભ અને પાખંડ છે, તો એ ખ્રિસ્તીયન ધર્મ અંગીકાર કરે અને એટલા માટે એને આ એક ઈરાદાપૂર્વક હિન્દુ ધર્મની વિરુદ્ધની અંદર આ ચુકાદો આપવામાં આવ્યો હતો. હવે એ જે વર્ષો પહેલાં 160-62 પહેલાંની જે સ્ટોરી હતી એને ઉજાગર કરી અને અત્યારે કાળી કમાણી કરવા માટે એમની ઉપર મહારાજ નામની એક ફિલ્મ બનાવવામાં આવી. આ ફિલ્મની અંદર નરિયું જૂઠાણું ફેલાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ અને પુષ્ટિ માર્ગના ધર્મચારીઓને ભગવાન કૃષ્ણ વિશે અભદ્ર ટિપ્પણી કરી હિન્દુ ધર્મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે અને એક હિન્દુ ધર્મમાં ખોટો મેસેજ જાય કે આ ધર્મની અંદર તો માત્ર ને માત્ર આવા દંભ અને પાખંડ હાલે. આવું જૂઠાણું ફેલાવવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી અને આવું ન થાય એટલા માટે આ ફિલ્મનો વિરોધ કરવા માટે પૂજ્ય જેની આગેવાનીમાં અત્યારે ખૂબ જ બહોળી સંખ્યાની અંદર સમસ્ત હિન્દુઓ તથા પુષ્ટિ માર્ગના વૈષ્ણવો અહીં આવેદનપત્ર આપી અને એક શાંતિથી વિરોધ કરવા માટે અહીં ઉપસ્થિત થયા. આજે ધોરાજીમાં આ રેલી હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાય તરફથી જે મહારાજ મૂવી આવે છે કે જેમાં હિન્દુ સનાતન ધર્મને, વૈષ્ણવ સંપ્રદાયને અને અન્ય સંપ્રદાયોની હૃદયની લાગણીને ઠેસ પહોંચી છે, એના માટે આ ભવ્ય રેલી યોજાઈ છે. અને આગળ પણ જો આવી મૂવીઝ, વેબ સિરીઝો હિન્દુ સનાતન ધર્મને અને અન્ય સંપ્રદાયને જો ઠેસ પહોંચાડશે તો આજે તો અમે શાંતિથી આ રેલી કાઢી છે. જો આ મૂવી રિલીઝ થશે અને હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયની લાગણીને જો ઠેસ પહોંચશે તો આનાથી વિશેષ અમે કદમ ઉપાડશું. કારણ કે હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને આ હૃદયની લાગણીને ઠેસ પહોંચવાની એક આ મૂવી બહાર પાડેલી છે. એમાં દરેક સંપ્રદાયોએ, દરેક હિન્દુઓએ આમાં સાથ સહકાર આપવો જોઈએ. બીજી વસ્તુ કે કેવલ હિન્દુ સનાતન ધર્મ જ નહીં પણ અન્ય કોઈ ધર્મ હોય, અન્ય સંપ્રદાય હોય, એના પર પણ વિશેષ આ મૂવી કે એવી મૂવીઓ, એવી વેબ સિરીઝો બહાર પડવી ન જોઈએ, કારણ કે એના હૃદયને, એના સંપ્રદાયને લાગણીને ઠેસ પહોંચે છે. આજે શું કર્યું? આજે આપણે આ મહારેલી યોજી છે અને કલેક્ટર સાહેબને આપણે સમગ્ર ધોરાજીની ધર્મપ્રેમી જનતા તરફથી અને આજુબાજુના ગામડાઓના વૈષ્ણવો તરફથી, હિન્દુઓ તરફથી આજે કલેક્ટર સાહેબને આપણે આવેદનપત્ર આપ્યું છે. અમારી જો માંગ આ સ્વીકારવામાં નહીં આવે તો આજે તો અમે શાંતિથી આ રેલી કાઢી છે, પણ જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે જલદ પગલાં લેશું અને લેશું એવી બધાયની બાહેંદ્રની હું લઉં છું. બોલો, લેશું ને આપણે? આપણા હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ ધર્મ ઉપર જો લાગણી ઠેસાશે તો આપણે જલદ આ કદમ લેશું ને.
ઉપલેટાના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઘસારો કર્યો હતો, પરંતુ લિવિંગ સર્ટિફિકેટ અને આપેલી ફી પરત લેવા અને અન્ય સ્કૂલમાં એડમિશન લેવા માટે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે. પોલીસ મથકે ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના 2 સંતો અને અન્ય એક સાગરીત સામે દુષ્કર્મની ફરિયાદ બાદ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તકલીફ પડી રહી છે. સંતો સામે દુષ્કર્મની ફરિયાદ બાદ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ ચર્ચાનો વિષય બની ગયું છે. મોટાભાગના વાલીઓ તેમના બાળકોને ગુરુકુળમાંથી લઈ ગયા છે, પરંતુ અત્યારે આ વાલીઓને તેમના બાળકોનું લિવિંગ સર્ટિફિકેટ અને પૈસા પરત મેળવવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ગુરુકુળ દ્વારા ફી પરત આપવામાં આવતી ન હોવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય બગડે નહીં તે માટે વાલીઓ મક્કમ થયા છે અને ગુરુકુળના જવાબદાર સંતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરી છે. મારા છોકરા અહીંયા ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે હાઈસ્કૂલમાં ભણતા. મારા અને મારા સંબંધીના જેની સંખ્યા છે બધાની થઈને 500 જેટલી. તો અમારે અત્યારે અહીં હોસ્ટેલ બંધ થઈ જવાથી અમારે હોસ્ટેલ ફી અમે ભરી દીધેલ છે અડધા વર્ષની. તેઓને અમને કોઈને પાછી અહીં મળતી નથી કે કોઈ અમને જવાબ આપતા નથી. શું તમારી માંગણી છે? તો અમારી માંગણી એવી છે કે અમારા તાલુકા જિલ્લાના સાંસદ સભ્યો, ધારાસભ્ય અહીંયા રૂબરૂ આવી આની મુલાકાત લે અને અમારા વાલીની મુલાકાત લે, અમને અમારા છોકરાઓને એડમિશન અપાવે અને અમારી ફી પાછી દેવડાવે. 9 તારીખે એને એડમિશન લઈને બેસાડ્યો હતો. રવિવારે 6 વાગે અમને ફોન આવ્યો કે તમારા બાળકને તેડી જાઓ, હોસ્ટેલ બંધ છે. તો ફોન કરીએ તો એ લોકો ફીની કાંઈ જવાબ નથી આપતા, લિવિંગ સર્ટિફિકેટ આપતા નથી. રાજકોટમાં અમને કે કોઈ સ્કૂલમાં જગ્યા મળતી નથી. હવે અમારા બાળકનું તો આ વર્ષ બગડે ને, તો અમે એના માટે અહીંયા આવ્યા છે. તો નહીં કોઈ ધારાસભ્ય, નહીં કોઈ સંસદ સભ્ય કે નહીં કોઈ ગામના સરપંચ આ તે કોઈ જવાબ આપવા તૈયાર નથી કે અહીંયા કોઈ પૂછપરછ માટે આવ્યા નથી. 2 દીકરીઓ ઉપર દુષ્કર્મનો આરોપ આવ્યો છે તો એ સત્ય છે, પેપરમાં બધે આવેલું છે. તો અમે અહીંયા આવીએ વારંવાર હાથ ધક્કા ખાધા, કાંઈ જવાબ મળતો નથી. તમારી માંગણી શું છે? અમારી માંગણી જ છે કે અમને અમારી ફી પરત આપી દઈએ, લિવિંગ સર્ટિફિકેટ આપી દઈએ અને બીજી સ્કૂલમાં અમને એડમિશન મળી જાય. ત્યાં બે જાવ છો એડમિશન મળવાની શક્યતા ખરી? એ કોઈ જગ્યાએ નથી. સર્વોદયમાં તપાસ કરી લીધી, જ્ઞાનગંગામાં કરી લીધી, પછી તપોવનમાં કરી લીધી, ઉદ્ગમમાં કરી લીધી, રોયલમાં કરી, પતંજલિમાં કરી. એ કોઈ જગ્યાએ રાજકોટમાં જગ્યા નથી 7મામાં. તમારી માંગણી શું છે? અમારી માંગણી જ છે કે અમને ગમે એડમિશન મળી જાય અમારા બાળકનું અને અમને અહીંથી અમારી ફી પરત આપી દઈએ. 7 ધક્કા ખાધા તો સાહેબ ફી પાછી આપી નથી અને કોઈ જવાબ આપતું નથી. 1111 વાળો નંબર છે, એમાં ફોન કરીએ તોય કોઈ જવાબ આપતું નથી. આજે એના માટે રાજકોટથી કામ ધંધો ખોટી કરીને સ્પેશિયલ આવ્યા એના માટે. ખીરસરા ગુરુકુળમાં મારી દીકરી ભણે છે 10મામાં અને આ સાધુએ બધા કૃત્ય કર્યા છે અને ફી પાછી આપતા નથી અને ધક્કા ખાઈ છીએ. અત્યારે અમારી છોકરીને કોઈ સંભાળવા તૈયાર નથી, ખોટા તડકાને હેરાન થાય છે અને પૈસા અડાવરા કરીને અમે ફી ભરી હોય બરાબર છે ને આયા કોઈ અમને જવાબ દેતું નથી. અને આવા સાધુ જો આવા કમઠાણ માંડીને બેઠા હોય, જો આવા કૃત્ય કરતા હોય તો આની માથે છોકરીઓ દીકરીઓ ભરોસો કેમ કરે? આની માથે છોકરીઓ દુનિયાની અહીંયા ભણે છે બરાબર છે, આમાં છોકરીઓ વિશ્વાસ કેમ કરે? અને આ ના થવું જોઈએ આવું, આને જિંદગી આખીની સજા થાય એવું કરો. તમારી માંગણી શું છે? અમારી માંગણી કાંઈ નથી. અમારી એક ફી પાછી આપી દે અને આવા સાધુ હોય ને એને જેલમાં જિંદગી આખી ગાલી રાખે. 9મા ધોરણમાં હું અહીં ભણવા આવી છું અને આ 10મું માર ચાલે છે. તે હું જ્યારે 15 દિવસ પહેલાં આવી હતી તો અહીં આ બધું કાંઈ નહોતું અને જ્યારે બધાએ આવ્યા ત્યારથી જ આ બધું ચાલુ છે અને સ્વામીજીને બધા ત્યારે કોઈ દેખાતા નહોતા. મુરીભાઈ પણ શનિવારના ત્યારથી વયા ગયા હતા, બધા વયા ગયા અને અમને બધાને ત્યાં હોસ્ટેલના રૂમમાં જ રાખ્યા હતા. અમને કોઈને ત્યાં બહારથી કોઈ જોવા પણ નહોતા દેતા કે ત્યાંથી કોઈ બહાર નીકળવા નહોતા દેતા અને અમે અંદર જ રાખ્યા હતા બધાને. અને અમને બધાને ત્યાં ખીજાતા કે કોઈ બોલતા નહીં. કોઈ બધાને અમને કીધું હતું કે તમે મીડિયાવાળા તો મીડિયાવાળાને કહેજો કે અમારા સ્વામીજી એ અમારા અહીંયા આવતા નથી હોસ્ટેલમાં અને તે બધી સભા કરવા નથી આવતા, તે દીકરીઓ સામે બોલતા નથી. અમને બધાને એવું બધે કીધું હતું અને શબ્દ બધે અમને કીધું હતું કે તમને બધા મીડિયાવાળા કહે તો તમારે આ કહેવાનું છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા વૈષ્ણવોની રજૂઆત. સાપોર જળ હોનારતને 41 વર્ષ પૂર્ણ, એ દિવસો હજુ નથી ભૂલ્યા લોકો. વડિયામાં આરામ કરતા યુવાન પર સિંહનો હુમલો.
અને સમૂહ લગ્નના નામે 15 યુગલ સાથે 3 શખ્સે 3.52 લાખની છેતરપિંડી આચરી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.